લોકો એમ કહે ને ગામડામાં નથી રહેવું એમ કહે ને. હવે તમે આ ગામડાની રોનક જુઓ. તમે આ ગામડાની રોનક છે, તમે જુઓ. અહીંયા તમારે ન રહેવું હોય ને તોય રહેવાનું મન થાય એવું અમારા સિમરેન ગામની અંદર અમારે વિઠ્ઠલભાઈના 75 વર્ષ થયા અને એને એવું નિયમ લીધું કે મારે 75 વર્ષમાં 75 ઝાડ વાવવા છે અને એને ઉજીરી બતાવ્યા છે 75 ઝાડ. એટલે તમને કહું ને એટલે આ ગામડાની ઓળખ છે હાચી. વીઘા એકમાં મકાન હોય અને તમે જોવો એટલે તમને આમ જોવો અંદર ને એટલે આમ લાગે કે આ કોઈ બગીચાથી કમ નથી આ કોઈ જગ્યા. એમ કહેવાય ગામડું, પણ અહીંયા ગામડામાં રહેવું નથી. બાકી અહીંયા જે શુદ્ધ હવા પોતે મુંબઈ હતા, મુંબઈની અંદર 65% સુખી છતાંય બધું મેકી અને એ અહીંયા આવ્યા ગામની અંદર રહેવા માટે અને એને આ કરી બતાવ્યું. તમને કહું ગામડાની આ રોનક તમે જુઓ. પોતે હજી તમને કહું આખો દિવસ કામ ન હોય ને એટલે ગામના ઓટા નથી તોડતા. પોતે બગીચામાં આવી અને નાના મોટું કામ કરે અને સરસ મજાના ઝાડવાનો ઉછેર કર્યો છે. હવે આ મોસંબી તમે જુઓ, લૂમે ઝૂમે છે અત્યારે. આ મોસંબી છે અત્યારે ખારા પાટમાં મોસંબીના ઝાડ ઉછેરવા. તમને કહું આમ જુઓ, આ મોસંબીના ઝાડ ખાડા પાટમાં ઉછેર્યા છે. આંબાની કલમ છે જુઓ. અને આને તો તમને ઓળખો છો, આપણા આંબરડીના શ્રી દીપકભાઈ માલાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે. એટલે એ પણ આજે આપણે મુલાકાતે આવ્યા છે. એટલે એમને પણ આનંદ થયો કે નહીં, ગામડાની અંદર આવું સરસ રહેવાનું વાતાવરણ હોય તો મોજ જ આવે રાખે. પેલા આપણે જોયું આગળનો ભાગ હતો મકાનની આગળનો, પણ મોટા ભાગે જો આ પાછળનો ભાગ છે ને તો પણ અડધા વીઘામાં પાછળ બગીચો. એટલે તમે મકાનમાં આવો એટલે તમને ખબર ન પડે કે આગળનો ભાગ છે કે આ પાછળનો ભાગ છે. બંને સાઈડ તમને કહું ઝાડ અને ઝાડ જ. પ્રકૃતિ પ્રેમી તો ખરા અર્થમાં આને કહી શકાય કે પ્રકૃતિ પ્રેમી માણસ છે. કારણ કે પ્રકૃતિની સાથે જીવવાવાળા હોય એમાં તમારે કાંઈ ન ઘટે. અને તમને કહું આ મોટું લગભગ 2 વીઘામાં જગ્યા છે, પણ એ તો તમારે બીમારી તો શું કાંઈ ન આવે. અહીંયા માંદો માણા ગમે એવો બીમાર આવે તો અહીંયા સારું થઈ જાય. શુદ્ધ હવા તમને કહું પણ કોઈ રહેવા તૈયાર નથી. કેટલા પુસ્તક છે તમારી પાસે? 1200. મારી પાસે 5000 પુસ્તકોનો સ્ટોક છે. 1200 તો અંગ્રેજી ગ્રામર લખાય. 1200 અંગ્રેજીના ગ્રામર. સરસ મજાની આમ જુઓ તમે આખા કબાટ પુસ્તકોના ભર્યા છે. કોથળા મુંબઈ ટેમ્પો સ્પેશિયલ બાંધી લઈએ. એટલે એક નાની એવી લાઇબ્રેરી પણ કહી શકાય. પોતાને ઝાડની સાથે વાંચનનો પણ શોખ છે. પ્રકૃતિની સાથે જીવવું, વાંચન કરવું, સારી માહિતી લેવી. તમને કહો આમ જુઓ તમે મોજ હો ભાઈ. ગામડાનું જીવન તમે આ ધન્ય છે આવા ગામડાને સજીવન રાખ્યા. એને પ્લોટ મકાનમાં પ્લોટની અંદર જે કાંઈ વાવ્યું છે ને એમાં નાના સાતી બનાવ્યા છે. હાથે હાલી શકે ને એવા હાથી બનાવ્યા છે. અને તમે કીધું ને નવરા નહીં 1 મિનિટે એ છે. તમને કહું એને ખેતીની અને આની એને સંકળાયેલું એના જીવન કરે છે ને એકદમ 75 વર્ષે પણ તંદુરસ્ત છે. પોતે કોઈ જાતનો રોગ નથી અને એકદમ તમને કહું આમ જો મોજમાં જ હોય. આ કાયમ જ્યારે મળો ત્યારે આમ હોય મોજમાં જ હોય. બાકી હું મરી ગયો મારથી કાંઈ થાય નહીં એવા શબ્દો આપણે સાંભળ્યા એની પાસે. ત્યારે ગમે ત્યારે આવો ને ત્યારે એ ગાર્ડનની અંદર પોતે કામ જ કરતા હોય. ગમે ત્યારે આવો કોઈથી નવરા નખો જ વાળે એવું નથી કરતા. એટલે આ બધા નાના સાધનો બનાવ્યા. એ ઝાડ માટે એટલી સરસ તમને કહું વ્યવસ્થા કરેલી છે. પોતે 2 મહિના મુંબઈ વ્યા છે પાછા હો, પણ ઝાડને એક પાંદડું ખાંગવું ન થાય એટલી તકેદારી રાખે છે. પોતે જાય ને એટલે ડીપને પાથરી અને વ્યવસ્થિત કરી અને પછી જાય. એટલે હા ઝૂનવાણી મકાન તમે જુઓ. એટલે અને એમાં પછી પ્લાય નાખેલી નીચે બધી પ્લાય નાખી છે ને ઉપર નળિયા ચડાવ્યા. એટલે આમ જુઓ તમે 1 જ મિનિટ હો.